હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. તો નવા લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા જૂના ક્વિઝના સવાલ જોઈ લઈએ. વાયુનું દ્રાવણ હોય એવું ઉદાહરણ આવશે હવા. દ્રાવણના કણનો વ્યાસ 1 નેનોમીટર કરતા પણ ઓછો અને દ્રાવણ કઈ પદ્ધતિથી અલગ કરી શકાતું નથી, તો એનો જવાબ આવશે ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ. ક્લિયર મિત્રો? આઈ હોપ કે તમારા મોટા ભાગના ક્વિઝના આવા કંઈક આન્સર લખેલા હશે. ચલો આગળ વધીએ. ચલો મિત્રો, તો આજે દ્રાવ્યતા એટલે શું એ સમજીએ. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ જોયું. હવે એક નવી પરિભાષા આવે છે, નવો શબ્દ આવે છે, દ્રાવ્યતા એટલે શું. દ્રાવ્યતા એટલે એવું કહી શકાય કે પદાર્થની ઓગળવાની ક્ષમતા. પદાર્થની ઓગળવાની ક્ષમતા, પરંતુ એને એક વ્યાખ્યાના સ્વરૂપમાં શું લખી શકાય? કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્યની મહત્તમ ક્ષમતા છે. કેવી ક્ષમતા? દ્રાવ્યની મહત્તમ ક્ષમતા છે, એનું મહત્તમ પ્રમાણ છે. એ ક્ષમતાને દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ચોક્કસ તાપમાન હોવું જોઈએ, નિયત તાપમાન હોવું જોઈએ. એઝ લાઈક રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આગળ આપણે લખશું નિયત તાપમાને કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્યની જે મહત્તમ ક્ષમતા છે, એ મહત્તમ ક્ષમતાને દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો કોઈ એક પાત્ર છે, એ પાત્રમાં પાણી ભરેલું છે. એ પાણીની અંદર મીઠાના કણ નાખેલા છે. આમાં તાપમાનમાં કોઈ વધારો નથી કર્યો. તાપમાન એ ચોક્કસ જ રાખેલું છે. તો આ મીઠાના કણો એક ચોક્કસ હદ સુધી ઓગળશે, ગમે એટલા ઓગળવા નહીં માંડે. એ પહેલા અહીંયા આગળ તમને બધાને મિત્રો એ ખબર છે કે અહીં મીઠું એ દ્રાવ્ય છે. મીઠું એ શું છે? દ્રાવ્ય. દ્રાવ્ય એટલે કે જેનું પ્રમાણ ઓછું જોવા મળે. દ્રાવ્ય એટલે કે જેનું પ્રમાણ ઓછું જોવા મળે. પાણીનું પ્રમાણ વધારે છે, મીઠાનું પ્રમાણ ઓછું છે. તો મીઠાને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને જેટલા પ્રમાણમાં મીઠું ઓગળેલું હોય, આ દ્રાવણની વાત કરું છું, મીઠાના દ્રાવણમાં જેટલા પ્રમાણમાં મીઠું ઓગળેલું છે, એ ઓગળવાની ક્ષમતા એ દ્રાવ્યતા છે. જેટલા પ્રમાણમાં મીઠું ઓગળેલું છે એ શું છે? એ દ્રાવ્યતા છે. ક્લિયર? ચલો હવે આ જ્યારે દ્રાવ્યતા માપતા હોઈએ ત્યારે જો દ્રાવણને ગરમી આપવામાં આવે, દ્રાવણને ગરમ કરવામાં આવે, તો તેની દ્રાવ્યતામાં વધારો થાય છે. તો તેની દ્રાવ્યતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ક્લિયર? હમણાં ડીપમાં સમજીએ, પણ પહેલા દ્રાવ્યતા ક્લિયર. ચોક્કસ તાપમાને, નિયત તાપમાને દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનું પ્રમાણ, દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યની સંખ્યા, બરાબર? દ્રાવ્યની મહત્તમ સંખ્યા
જેને આપણે દ્રાવ્યતા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? ચલો નોટ ડાઉન કરી લો. એ પછી સમજીએ સંતૃપ્ત દ્રાવણ એટલે શું. હવે પછીનો ટોપિક કયો છે? સંતૃપ્ત દ્રાવણ એટલે શું? સેચ્યુરેટેડ સોલ્યુશન. સંતૃપ્ત દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ સ્ટે એટ હોમ સંતૃપ્ત દ્રાવણ. દ્રાવણની જેટલી કેપેસિટી છે, શેની? દ્રાવણની જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મુજબ, એટલે કે તમારી ખાવાની કેપેસિટી 5 રોટલીની છે અને તમે 5 રોટલી ભોપલામાં પધરાવી દીધી, એટલે કે તમે 5 રોટલી ખાઈ ગયા, તો હવે તમારું પેટ ફૂલ થઈ ગયું છે. હવે ભોપલામાં કોઈ જગ્યા વધી નથી. દ્રાવણની જે મહત્તમ ક્ષમતા છે, ક્ષમતા એટલે આપણે ઇમેજિન કરીએ કે ખરેખર શું છે આ સંતૃપ્ત દ્રાવણ, તો કે કોઈ એક દ્રાવણની અંદર પાણી ઉદાહરણ તરીકે લઈશું. એ દ્રાવણની અંદર અણુ વચ્ચે જગ્યા રહેલી હશે. એ અણુ વચ્ચે રહેલી જગ્યામાં માની લો કે 1 ચમચી મીઠું નાખ્યું, ઓગળી ગયું. બીજી ચમચી મીઠું નાખ્યું, ઓગળી ગયું. ત્રીજી ચમચી મીઠું નાખ્યું, ઓગળી ગયું. ચોથી ચમચી નાખ્યું, પ્રોબ્લેમ થતો હતો પણ હલાવ્યું એટલે ઓગળી ગયું. 5મી ચમચી નાખ્યું, હવે એને ઓગળવામાં તકલીફ પડે છે. એક સમય એવો આવશે કે વચ્ચે અણુ વચ્ચે રહેલી જગ્યા છે એ જગ્યા પૂર્ણ થઈ જાય છે. હવે એ જગ્યા રહેતી નથી, એટલે કે જેટલી મહત્તમ કેપેસિટી હતી એ મહત્તમ કેપેસિટી જેટલું એ ઓગળી ગયેલું છે. અને આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે લખીશું, આ કયું દ્રાવણ થઈ ગયું? સંતૃપ્ત દ્રાવણ. કારણ કે હવે કોઈ કેપેસિટી વધેલી નથી. ક્લિયર મિત્રો? એટલે કે દ્રાવણની જે મહત્તમ ક્ષમતા છે એ મહત્તમ ક્ષમતા જેટલું દ્રાવ્ય દ્રાવણમાં ઓગળી ગયેલ હોય, કન્ડિશન નિયત તાપમાને. કેવા તાપમાને? નિયત તાપમાને દ્રાવણની જે મહત્તમ ક્ષમતા છે એ મહત્તમ ક્ષમતા જેટલું દ્રાવ્ય ઓગળી ગયેલ હોય, તો મિત્રો આ જે દ્રાવ્ય ઓગળેલ છે તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. એટલે કે હવે દ્રાવણની અંદર એક કણ પણ ઓગળવાની ક્ષમતા રહેલી નથી. જો તાપમાન વધારવામાં આવે, તાપમાન વધારવાથી અણુની ઉર્જામાં વધારો થાય, અણુ એકબીજાથી દૂર જાય. એટલે કે આને ગરમ કરું તો હજી એકાદી ચમચી ઓગળી શકે. સમજાય છે? પણ આ જે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યામાં ખાસ કન્ડિશન મારવાની કે આ જે થાય છે એ નિયત તાપમાને થાય છે. નિયત તાપમાને દ્રાવ્યની મહત્તમ ક્ષમતા જેટલું દ્રાવ્ય ઓગાળવામાં આવે તો આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. તાપમાન વધારવાનું નથી. ક્લિયર મિત્રો? તો આ સંતૃપ્ત દ્રાવણ છે. વધારે હવે નાખો તો પડ્યું રહે, કારણ કે અંદર જગ્યા રહેલી નથી. તાપમાન વધારતા શું થાય છે એ જોઈએ એ પહેલા તમે નોટ ડાઉન કરી લો. ચલો મિત્રો આગળ વધીએ. તો સંતૃપ્ત દ્રાવણ એટલે જોયું કે ઓગળવાની મહત્તમ ક્ષમતા એ પૂરી થઈ ગઈ હોય પછી
એ દ્રાવણ એ સંતૃપ્ત બની જતું હોય છે. તો સંતૃપ્ત થી જેટલું ઓછું દ્રાવણ હોય એને અસંતૃપ્ત કહેવાય. દાખલા તરીકે 1 ગ્લાસ પાણીની અંદર, એટલે કે 100 મિલીલીટર પાણીનો ગ્લાસ છે એવું માની લઈએ. એ 100 મિલીલીટર પાણીની અંદર 25 ગ્રામ ખાંડ ઓગળી શકે છે. 25 ગ્રામે એ સંતૃપ્ત થાય છે. તો 25 ગ્રામ કરતા જેટલી પણ ઓછી ખાંડ નાખી હશે એ સમયે એ દ્રાવણ અસંતૃપ્ત હશે. દાખલા તરીકે તમારી જમવાની પેટમાં જગ્યા છે એ 5 રોટલીની છે. તમને એક જ રોટલી ખાવા મળી, તમે ભૂખ્યા છો, તમે અસંતૃપ્ત છો. તમને 3 જ રોટલી ખાવા મળી, તમે ભૂખ્યા છો, તમે અસંતૃપ્ત છો. એટલે કે જેટલી તમારી કેપેસિટી છે એના કરતા જ્યારે શરીરને ઓછું મળે છે એ અસંતૃપ્તતા દર્શાવે છે, અનસેચ્યુરિટી દર્શાવે છે. ક્લિયર મિત્રો? ચલો એ પછી આગળ જઈએ. તો સંતૃપ્ત અને અસંતૃપ્તનો તફાવત તમને બહુ સારી રીતે ક્લિયર છે. જો સંતૃપ્ત દ્રાવણને ગરમી આપવામાં આવે, એટલે કે ખાંડની કેપેસિટી પૂરી થઈ ગઈ છે, હજી ગરમ કરવામાં આવે તો હજી વધારાના દ્રવ્ય છે એની અંદર ઓગાળી શકાય છે. કોઈ પણ દ્રાવકને, ખાંડના દ્રાવણની જ વાત નથી કરતો, કોઈ પણ દ્રાવકની કેપેસિટી પૂરી થઈ ગઈ હોય અને હજી તમે તેને ગરમી આપે રાખો તો જગ્યા વધે છે અને અમુક ચોક્કસ માત્રા સુધી એ ઓગળે છે. ચોક્કસ માત્રા સુધી, એવું નથી કહેતો કે 25 ગ્રામ ખાંડ પાણીમાં નાખી બસ 25 ગ્રામ એ સંતૃપ્ત થઈ ગઈ, પાણીને ગરમ કરી રાખો બીજી 2 કિલો ખાંડ ઓગળી જાય એક ગ્લાસમાં, એવું શક્ય નથી. સમજાય છે જે બોલું છું? દરેકની ચોક્કસ માત્રા ફિક્સ હોય. એટલે તમે દ્રાવણને ગરમ કરી, ઓગાળી અને ઠંડુ પાડી અને એને ડેન્સ દ્રાવણ બનાવી શકો. તમે એની ઘટ્ટતા છે, એની ઘનતા છે એમાં વધારો કરી શકો છો. દાખલા તરીકે તમારા મમ્મી ગુલાબ જાંબુ બનાવ્યા હોય તો જે ઓલી ચાસણી હોય, ચાસણી એ માટે પાણી ગરમ કરે છે. કેમ? તો કે ખાંડ વધારે ઓગળી શકે. ક્લિયર મિત્રો? ચલો આગળ વધીએ. તો હવે પછીનો ટોપિક છે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા. concentration of solution. સોલ્યુશન. દ્રાવણની સાંદ્રતા પર પ્રકાશ પાડીએ. સાંદ્રતા એટલે શું એ સમજીએ. તો કે આપેલો દ્રાવ્યનો જથ્થો છે, આપેલ દ્રાવ્યનો જથ્થો, પછી એ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે. એ દ્રાવ્યનો જથ્થો કેટલા પ્રમાણમાં દ્રાવણમાં ઓગળેલો છે, કેટલા પ્રમાણમાં દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવેલું છે. એટલે કે આ દ્રાવ્યનો જથ્થો છે એ કેટલા પ્રમાણમાં દ્રાવકના જથ્થામાં દ્રાવ્ય થયેલો છે. આ દ્રાવ્ય થવાની ક્ષમતાને ઇન શોર્ટ એવું કહી શકાય કે દ્રાવકની અંદર કેટલું દ્રાવ્ય ઓગળેલું છે એને તેની સાંદ્રતા કહેવાય. તો આ જે દ્રાવકની અંદર દ્રાવ્ય ઓગળેલું છે તેની ક્ષમતાને દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બે લીંબુ શરબતના જુદા જુદા દ્રાવણ, બે પેપ્સી પીવો છો અથવા તો બે મસાલા સોડા પીવો છો. બે પ્રકારની મસાલા સોડા છે. એક મસાલા સોડા ડાયરેક્ટ મશીનમાંથી કાઢેલી છે, બીજી મસાલા સોડાનો અડધો ગ્લાસ મશીનથી ભર્યો છે અને બાકીના અડધા ગ્લાસમાં પાણી નાખ્યું છે. બંનેને કહેવાય મસાલા સોડા. તે ફેર શું છે? તો કે બંનેનો સ્વાદ અલગ અલગ આવશે. એક વધારે સ્ટ્રોંગ હશે, એક થોડીક વીક હશે, થોડી લાઇટ હશે. એનો એટલો બધો સ્ટ્રોંગ સ્વાદ નહીં લાગે. ક્લિયર છે?
કોઈ પણ દ્રાવણ, લીંબુ શરબત એક ભરેલું છે, એકમાં અડધું, એકમાં પાણીનું પ્રમાણ વધારે છે. પાણી વધારે છે એટલે સાંદ્રતા ઓછી છે. પાણીની સાપેક્ષે પાણી વધ્યું એટલે કોણ વધી ગયું? દ્રાવકનો જથ્થો વધી ગયો, દ્રાવ્યનો જથ્થો ઘટી ગયો. સમજાય છે? 3 જુદા જુદા ગ્લાસ લઈએ, એકમાં 3 ચમચી ખાંડ નાખીએ, એકમાં 2 ચમચી ખાંડ નાખીએ અને ત્રીજામાં નાની એવી ચપટી ભરીને ખાંડ નાખીએ, ત્રણેયને ઓગાળી નાખીએ. પહેલો ગ્લાસ ત્રણેયને ખાંડનું દ્રાવણ જ કહેવાય, પણ પહેલાની સાંદ્રતા સૌથી વધારે, બીજાની ઓછી, ત્રીજાની એનાથી ઓછી હશે. ક્લિયર છે? દૂધવાળા ભાઈ છે એ દૂધ દેવા આવતા હોય ત્યારે દૂધ ઓછું થઈ ગયું હોય તો શું કરે? તો કે જથ્થો વધારી દે. જથ્થો વધારે એટલે દ્રાવક વધારે, પાણીનું પ્રમાણ વધારે એટલે ઓલ ઓવર દ્રાવ્યનું પ્રમાણ છે એ ઓછું થઈ જતું હોય છે. ક્લિયર મિત્રો? ચલો તો આગળ વધીએ, આનું સૂત્ર સમજીએ અને પછી આપણે 2 પ્રકારની સાંદ્રતા સમજવાની છે અને તેનો ઉપયોગ સમજવાનો છે. તો એવું લખી શકાય, દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો અને એના છેદમાં દ્રાવકનો જથ્થો. આમ તો ટોટલ લઈ શકાય એટલે દ્રાવણ લઈ શકો, દ્રાવ્યનો જથ્થો અને એના છેદમાં દ્રાવણનો જથ્થો. તો આ જે દર્શાવે છે એ દ્રાવણની સાંદ્રતા દર્શાવે છે. ક્લિયર મિત્રો? 2 પ્રકારે આપણે દ્રાવણની સાંદ્રતા સમજવાની છે. દ્રાવણની સાંદ્રતા કેટલા પ્રકારે? કુલ 3 પ્રકાર આવશે. ઘનનું ઘનમાં દ્રાવણ એટલે કે મોટો જથ્થો દ્રાવક છે એ પણ ઘન હોય અને એમાં ઉમેરેલો પદાર્થ એ પણ ઘન હોય. જેમ કે મોઢે ચોપડવાનો, મેકઅપ કરવાનો જે પાવડર આવે છે તો એ એક પ્રકારનો ઘન દ્રાવણની સાંદ્રતામાં લઈ શકો. એમાં શંખ જીરુના જથ્થામાં કેટલા સુગંધિત દ્રવ્યો ઉમેરેલા છે એટલે કે ઉમેરેલા દરેક પદાર્થ એ ઘન છે. લગભગ આમાંથી દરેક વિદ્યાર્થીઓ છે ને પાવડર જોયેલો હશે, અમુક તો રોજ મેકઅપ કરતા હશે, બરાબર? તો ખાસ કરીને બહેનો, બરાબર છે? તો દ્રાવણની સાંદ્રતા એ 3 પ્રકારે. પહેલું ઘનમાં ઘનનું દ્રાવણ, એને વજનથી ટકાવારી કહેવાય. કેવી ટકાવારી કહેવાય? વજનથી ટકાવારી. તેને percentage of weight by weight વડે દર્શાવવામાં આવે છે. પછી જોઈએ તો દ્રાવક ઘન હોય પણ દ્રાવ્ય ઘન હોય પણ દ્રાવક પ્રવાહી હોય. એટલે કે જે આપણે સિરપ પીએ છીએ દવાની, એની અંદર દ્રાવક પ્રવાહી હોય પરંતુ અમુક દ્રાવ્ય, અમુક ઉમેરેલા પદાર્થો એ ઘન સ્વરૂપમાં હોય છે. ઘરે જે બામ લગાડીએ છીએ એમાં દ્રાવક ઓલમોસ્ટ પ્રવાહી હોય છે અને એની અંદર ઉમેરેલા કપૂર જેવા તત્વ એ ઘન સ્વરૂપમાં જોવા મળે છે. તો એવું કહી શકાય કે વજન કદથી ટકાવારી. બહુ ડીપલી ઉપયોગ છે આના. આને એવું કહી શકીએ કે percentage of weight by volume. તમારી ટૂથપેસ્ટની પાછળ કે ઘરમાં કોઈ પણ પ્રકારની ટ્યુબ પડી હોય એની પાછળ આવા સિમ્બોલ્સ મારેલા હશે. મિત્રો, તમારા ઘરમાં કોઈ, તમે કદાચ પ્રોટીનનો કે કોઈ પાવડર પીતા હો, હોર્લિક્સ છે, બોર્નવિટા છે, બૂસ્ટ છે, ખ્યાલ નથી, હું માર્કેટિંગ નથી કરતો કોઈનું, જસ્ટ કહું છું. કોઈ પાવડર પીતા હો તો એની પાછળ percentage of weight by weight લખેલું હશે, ઓબ્ઝર્વ કરજો. અને ત્રીજી છે પ્રવાહીમાં પ્રવાહી ઓગાળેલું હોય, જે આપણા સિલેબસમાં નથી પણ જસ્ટ કહી દઉં છું. કદથી ટકાવારી. શેનાથી?
કદથી ટકાવારી એટલે કે એક પ્રવાહીની અંદર બીજું કેટલું પ્રવાહી ઉમેરેલું છે. દાખલા તરીકે કોઈ એસેન્સ છે, મોટા દ્રાવણની અંદર કેટલું એસેન્સ ઉમેરવામાં આવે, ખાસ કરીને પેપ્સી છે, થમ્સઅપ છે, 7 અપ છે, ફેન્ટા છે, માઝા છે, આ બધાની અંદર કદથી ટકાવારીનો ઉપયોગ થાય. તો મિત્રો એને કહેવાય percentage of volume by volume. ક્લિયર? પરંતુ આ આપણા સિલેબસમાં નથી એટલે ભણવાનું નથી, જસ્ટ માહિતી માટે છે. ચલો નોટ ડાઉન કરી લ્યો. આપણે બંનેના સૂત્ર વિશે આગળ અભ્યાસ કરીએ. તો મિત્રો વજન આધારિત અને કદ આધારિત સાંદ્રતા ભણીએ. સૌથી પહેલા વજન આધારિત સાંદ્રતા એટલે શું? એટલે કે percentage of weight by weight. ઘનનું ઘનમાં દ્રાવણ, દ્રાવકે ઘન હોય અને દ્રાવ્ય પણ ઘન હોય, બરાબર છે? તો એવું લખી શકાય કે percentage of weight by weight is equal to દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. પરસેન્ટેજ કેટલા નીકળે? તો કે 100 નીકળે એટલે કે એને ગુણ્યા 100 કરવા પડશે. તો આ percentage of weight by weight ની ફોર્મ્યુલા થઈ ગઈ. સમજાય છે? કોઈ પણ ઘનને ભેગા કરવા હોય ત્યારે કેટલું પ્રમાણ રાખવું એ આ સૂત્ર નક્કી. એપ્લિકેશન વિચારી શકો છો? કોઈ પણ મેડિસિન બને છે, પાવડર બને છે, ડિટર્જન્ટ બને છે, વોશિંગ પાવડર બને છે, કઈ પણ ઘન પદાર્થ, આમાં નાનો એવો ફેર થઈ ગયો ને તો બહુ મોટા ખરાબ રિઝલ્ટ આવી શકે. દંતમંજન બને છે, વિકોનું આવે છે ને, જે કોઈ પણ ઘન પાવડર, પ્રોટીનના પાવડર, પછી હોર્લિક્સ, જે કઈ પણ હોય, રસનાના પેકેટ આવે એમાં ખાંડનો ભૂકો ની બધું નાખેલું હોય, એસેન્સ નાખેલું હોય, આ સૂત્રનો ઉપયોગ થાય છે. લિસ્ટ એપ્લિકેશન વિચારી તો શકો છો ને, પ્રેક્ટિકલી ક્યાં ક્યાં તેનો યુઝ થાય છે. ક્લિયર મિત્રો? ચલો હવે કદ આધારિત સાંદ્રતા જોઈએ. કદ આધારિત એટલે કે percentage of weight by volume. ઘન દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવણ હોય, દ્રાવક અને દ્રાવણ બંને પ્રવાહી હોય, એટલે કે પ્રવાહીની અંદર કેટલો ઘન પદાર્થ નાખ્યો, પાણીની અંદર કેટલો ખાંડ નાખી, પેપ્સીની અંદર કેટલું ગ્લુકોઝ એટલે પેપ્સીની અંદર કેટલા ગળ્યા પદાર્થ નાખ્યા, કેટલા ઘન એસેન્સ ભેળવ્યા, કેટલા કોઈ પણ પ્રવાહીની અંદર નાખેલું ઘનનું પ્રમાણ. ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે ને તો એમાં વિચારે કે પ્રવાહીની અંદર કેટલો ઘન પદાર્થ નાખેલો છે. એકેય વસ્તુ એને અઠે ગઠ્ઠે નાખવામાં નથી આવતી કે આજે શાક તીખું નથી તો 2 ચમચી વધારે મરચું નાખો. ગ્લુકોઝના બાટલામાં એવું ન હોય કે આજે બરાબર પ્રોપર નથી બન્યો એટલે નાખો ફટકારો વધારે ગ્લુકોઝ. દરેકનું ટેસ્ટિંગ હોય, દરેકનું મેઝરમેન્ટ હોય, દરેકનું માપન હોય. ક્લિયર? તો percentage of weight by volume is equal to શું થશે? દ્રાવ્ય એ ઘન છે એટલે દ્રાવ્યનું વજન મિલીલીટરમાં છેદમાં દ્રાવણનું કદ, વજન મિલીલીટરમાં નહીં, વજન ગ્રામમાં, વજન થોડી મિલીલીટરમાં હોય, કદ મિલીલીટરમાં, અને મિત્રો એને ગુણ્યા કેટલા કરશું આપણે? 100. તો આનાથી આપણને વજન આધારિત અને કદ આધારિત આ બે સૂત્ર ઉપરથી ટકાવારી મળે છે. ક્લિયર? ચલો આજની ક્વિઝ જોઈએ. આજની ક્વિઝના પ્રશ્ન, સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા જણાવો. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? દ્રાવ્યતામાં કોનું પ્રમાણ દર્શાવવાનું હોય છે?
સમજો, સવાલ સમજી લેજો. દ્રાવ્યતામાં કોનું પ્રમાણ દર્શાવવાનું હોય છે? દ્રાવ્યનું કે દ્રાવકનું? ક્લિયર? એક પ્રવાહીની અંદર, પાણીની અંદર 40 ગ્રામ ખાંડ, ત્રીજો સવાલ, પાણીમાં 40 ગ્રામ ખાંડ નાખતા તે સંતૃપ્ત બને છે. શું તેને ગરમ કરવામાં આવે તો દ્રાવ્યતામાં શું ફેરફાર થાય? વધે, ઘટે કે કાંઈ ફેરફાર ન થાય? આ 3 આન્સર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચાલેલું હોમવર્કમાં 2 વાર. અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું રીડિંગ કરો, સારું એવું વર્ક કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.